નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ વિજય મેળવ્યા બાદ મોવડી મંડળે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની નિમણૂક કરવા માંડી છે, ત્યારે અન્ય એક કારણોસર કરજણ ખાતે ભાજપની અંદર જ વરવી જૂથબંધી દેખાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ, જયદ્રથસિંહ, જાવેદ પઠાણ અને સાહિલ પઠાણે કથિત રીતે બે ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાની કેફિયત વર્ણવતો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વાહન દીઠ રૂપિયા મંગાતા હોવાની ફરિયાદને લઈને ઝઘડિયાના નટવર વસાવા અને કરજણના કહોણા ગામ ખાતે રહેતા ગિરીશ વસાવાને ફટકારવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું હતું. જો કે આ સમગ્ર પ્રકરણમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કે તેમના પુત્ર ઋષિ પટેલ અને આ ઘટનામાં કથિત રીતે સંડોવાયેલા અન્ય લોકોનો પક્ષ સામે આવ્યો જ નહોતો અને આ સમગ્ર ઘટનાને જાતિને આધારે વેગ આપવાનું કામ શરૂ થયું હતું અને એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજને એકત્ર કરીને 23મી તારીખે નારેશ્વર ચોકી ખાતે એકત્ર થવાની હાકલ પણ કરવામાં આવી હતી. આધારભૂત માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને ટાર્ગેટ કરીને આ વિસ્તારમાં રાજકીય પાક લણી લેવા માટેના પ્રયાસો ખુદ ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા શરૂ કરાયા હોવાનું બહાર આવ્યું છે. આ પંથકમાં મોટા પ્રમાણમાં નર્મદા નદીમાંથી રેતી ઉલેચવાનું કાર્ય વિવિધ લીઝ ધારકો કરી રહ્યા છે, ત્યારે આ આદિવાસી ચાલકોને મારવાની ઘટનામાં કોઈ એક ચોક્કસ કડી ગાયબ છે, જેનો ખુલાસો આજ દિન સુધી થયો નથી. દુશ્મન કા દુશ્મન અપના દોસ્તની ઉક્તિને આધારે એક તરફ કરજણના ધારાસભ્યને આ ઘટનાને સાંકળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત હુમલાઓ કરી રહી છે, ત્યારે એને પવન આપવાનું કામ જિલ્લા ભાજપના જ મોભી રહી ચૂકેલ અને જાણીતા સહકારી આગેવાન કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં વિવિધ આદિવાસી આગેવાનો દ્વારા પોલીસ ઉપર દબાણ લાવીને ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ ઉપર એટ્રોસિટી લગાવવા માટેની માંગ કરાઈ રહી છે, જેને પરિણામે ભારતીય જનતા પાર્ટીના કરજણ મત વિસ્તારના આ ધારાસભ્યોએ હવે 3 મોરચે લડવાનો વારો આવ્યો છે. ગઈકાલે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના માજી અધ્યક્ષ ધનરાજ વસાવા દ્વારા સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજને એકત્ર થવાની હાકલ કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને ખુદ કરજણના માજી ધારાસભ્ય અને જિલ્લા ભાજપના માજી અધ્યક્ષ સતીશ નિસાડિયા દ્વારા એમના વોટ્સએપ સ્ટેટસ ઉપર શેર કરતા ધારાસભ્ય અક્ષય પટેલના ચતુર કાર્યકરોએ સ્ક્રીનશોટ પાડી દેતા આ ઘટના પાછળના ખરા ખેલાડીઓ ખુલ્લા પડી ગયા હતા. જો કે સતીશ નિસાડિયાને ગણતરીના સમયમાં આ ભૂલનો અંદાજ આવી જતા તેમણે તરત જ સ્ટેટસ રિમૂવ કરી દીધું હતું, પરંતુ અણી ચૂક્યો 100 વર્ષ જીવે એ કહેવત અનુસાર પુરાવાઓ વાયરલ થઈ જતા આ સહકારી આગેવાનનો પણ ફજેત ફાળકો થઈ જવા પામ્યો હતો. જો કે આ ભૂલ માટે સતીશ નિસાડિયા તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. આધારભૂત માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની નેટ પ્રેક્ટિસ તરીકે જોવાઈ રહી છે. વડોદરા જિલ્લાની રાજનીતિમાં જે હદે જૂથબંધી પ્રવર્તે છે, એનાથી ખુદ ભાજપ મોવડી મંડળ પણ ત્રાસી ઉઠ્યું હોવાની માહિતી સાંપડી છે, ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલના સમર્થકો દ્વારા આ તમામ પુરાવાઓ મોવડી મંડળ અને જિલ્લાના પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલને પણ મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે રાજકીય હુંસાતુસીમાં એકબીજાને ધોબી પછાડ આપવાની ચડસાચડસીમાં ક્યારેક પોતાના પગ ઉપર જ કુહાડી પડી જાય છે, એનો આ ઉત્તમ પુરાવો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.